ચાલો મિત્રો, આજે આપણે ઇફ અને ઇફ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ એ વિશે જોઈશું. અને ઇફ પછી આપણે સાદો વર્તમાન કાળ આવે, ભવિષ્યકાળ આવતો નથી, કારણ કે કન્ડિશનલ સેન્ટેન્સ છે એટલે. બરાબર. એના જેવા બીજા પણ 10 વાક્યો છે, જેમ કે વેન, અનલેસ, અનટિલ, ઇન કેસ, સપોઝ, પ્રોવાઇડેડ, as soon as long as, after, before. ટોટલ 11 છે. એને કન્જક્શન પણ કહી શકાય, જેને પછી વિલ આવતું નથી. તો વિલ ના આવે, બરાબર. જેમ કે હું જઈશ, ઇફ પછી જો એવો ભાવ આવે આઈ વિલ ગો, તો એક સ્ટેપ પાછળ જતું રહેવાનું, આઈ ગો. ને હી વિલ ગો હોય તો એક સ્ટેપ પાછળ જતું રહેવાનું, હી ગોઝ. ને આઈ વિલ નોટ ગો હોય તો આઈ ડુ નોટ ગો કરી દેવાનું. અને હી વિલ નોટ ગો હોય તો હી ડઝ નોટ ગો કરી દેવાનું. બરાબર મિત્રો. તો આપણે વાક્ય લખશું ને એને સુધારશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલું, ઇફ the company will revoke એટલે કે cancel the rule, જો કંપની રૂલ કેન્સલ કરશે તો workers will strike, worker will strike. વર્કર હડતાલ કરશે. તો આમાં આપણે ઇફ છે તો આપણે વિલ આવે નહીં, તો શું કરશું? જો ઇફ the company revokes આવશે. કંપની સિંગ્યુલર છે એટલે રિવોક્સ, એસ લાગે સિંગ્યુલર. પ્લુરલ હોય તો ખાલી રિવોક એટલે કેન્સલ the rule, workers will strike. એક બીજું વાક્ય લઈએ. If you will not make mistakes, then you will not get perfection. You will not get perfection. બરાબર. જો તમે ભૂલો નહીં કરશો તો તમે પરફેક્શન મેળવશો નહીં. બરાબર. તો એમાં જે ઇફ આરે હોય તો વિલ આવે નહીં, અને ચેન પણ ન આવે. એની જગ્યાએ શું આવે? કોમા આવશે. આપણે વાક્ય સુધારીએ. ઇફ you don't આવશે. You don't make mistakes,
તેની જગ્યાએ કોમ આવશે, પછી વાક્ય એમને એમ બીજું વાક્ય, યુ વિલ નોટ ગેટ પરફેક્શન. બરોબર. હજી બીજું વાક્ય લઈએ, if she will not be waiting, if she will not be waiting, she will not meet the star, then she will not meet the star. બરાબર. જો તે નહીં કરી રહ્યું હોય, રાહ નહીં જોઈ રહ્યું હોય, તો તે સ્ટારને મળશે નહીં. તો શું આવશે? ઇફ પછી વિલ આવે નહીં, અને બીજું ધ્યાન ન આવે. તો આપણે સુધારી વાક્ય, ઇફ જો શી, અહીંયા શી છે તો ડુ નોટ ન આવે, પણ શું આવે? ડઝ આવશે. ડઝ નોટ, ડઝન્ટ અથવા ડઝ નોટ, સોરી અહીંયા બી છે એટલે ચાલુ કરીએ એટલે આ ઇઝ આવશે. ઇફ શી ઇઝ નોટ, બી એ આપણે જોઈએ વેઇટિંગ, કોમા શી વિલ નોટ meet the star. બરાબર. જેમ કે બી એ છે ને, આ બી એ પ્યોરેસ્ટ ફોર્મ છે. કોનું છે? ઇઝ, એમ, આર, વોઝ, વર. આનું પ્યોરેસ્ટ ફોર્મ છે. બરાબર મિત્રો. તો એની જગ્યાએ આપણે બી આવે. બરાબર. તો આ બીની જગ્યાએ શું આવશે? ઇઝ એમ આર લગાડી શકાય કાળ પ્રમાણે. બરાબર. જેમ કે she will be angry, she will be angry. બરાબર. આ સાદું વાક્ય, પણ જો ઇફ આગળ હોય તો શું કરવાનું? તે ગુસ્સે થશે તો શી બી એંગ્રી થશે, અને શી આરે શું આવે? ઇઝ એમ આર કે માં ઇઝ આવશે તો શી ઇઝ એંગ્રી. બરાબર. એ રીતે નોટ હોય, સપોઝ નોટ હોય કે આઈ વિલ નોટ બી એંગ્રી, આઈ વિલ નોટ બી એંગ્રી. બરાબર. તો શું આવશે? વિલ કાર્ડ ઇફ હોય આગળ તો શું આવશે? આઈ નોટ બી એંગ્રી. બરાબર. તો આઈ ની યારે બી છે તો બીનું આઈ છે તો આગળ શું થઈ જાય? બીનું એમ થઈ જાય. તો આઈ નોટ એમ એંગ્રી. પણ આ નીકળી ગયું બી, તો નોટ એમ તો ન આવે, તો એની જગ્યાએ શું આવે? ફ્લિપ થઈ જાય. બરાબર. તો આઈ એમ નોટ એંગ્રી.
બરાબર મિત્રો. હવે આપણે બીજા એવા વાક્ય લઈશું ચાલુ ભવિષ્ય કાળના. બરાબર. ઇફ પછી ઇફ you will be asking question, you will be asking question comma I will keep answering, I will keep answering. બરાબર. તો આમાં શું આપણે ઇફ છે એટલે વિલ આવે નહીં. બરાબર. તો શું આવશે? ઇફ યુ, હવે બી છે તો બીનું યુ આરે શું આવે? હેલ્પિંગ વર્બ. બીનું શું રૂપ આવે? આર આવશે. યુ આર asking question I will keep answering. બરાબર મિત્રો. જો તું પ્રશ્ન પૂછતો રહીશ તો હું તને જવાબ આપવાનું ચાલુ રાખીશ. બરાબર મિત્રો. પછી બીજું એક ઉદાહરણ લઈએ. If she will have cracked the written exam, if she will have આ પૂર્ણ વર્તમાન, she will have cracked exam, then she will face the interview, she will face the interview. બરાબર. કે જો તે એક્ઝામ કરી ચૂકી હશે તો she will face the interview, તો એણે ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડશે અથવા ઇન્ટરવ્યૂ દેવું પડશે. બરાબર. નોકરી માટે. તો એમાં શું આવશે? આપણે વિલ નીકળી જાય. બરાબર. તો આપણે જરીક ભૂલ કરીએ. ઇફ શી, અહીંયા હેવ છે તો હેવ લગાડીએ. હેવ ક્રેક્ડ એક્ઝામ. બરાબર. તો શી આરે તો હેવ લાગે નહીં, તો શું કરવાનું? ઇફ શી હેઝ ક્રેક્ડ એક્ઝામ, ધેન તો નીકળી જાય, વિલ નીકળી જાય. તો શું રહે? કોમા શી વિલ ફેસ ધ ઇન્ટરવ્યૂ, શી વિલ ફેસ ધ ઇન્ટરવ્યૂ. બરાબર. હજી એક આપણે ઉદાહરણ લઈએ. If they have won the toss, if they have won the toss, they will opt to bat first, they will opt એટલે ચૂઝ કરવું,
choose, બરોબર. choose to bat first, બરોબર મિત્રો. તો આમાં શું આવશે? એક તો આપણે વ્હીલ મૂકવાનું ભૂલી ગયા, બરાબર. તો વ્હીલ નીકળી જાય અને બરાબર. તો આપણે ફરી લખીએ, if they have won the toss, they will opt એટલે પસંદ કરવું, choose to bat first, બરાબર મિત્રો. તો જો તેઓ ટોસ જીતશે તો તે પહેલી બેટિંગ લેવાનું પસંદ કરશે. પછી હવે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું એક વાક્ય લઈશું. આ પૂર્ણ વર્તમાન હતું, હવે પૂર્ણ ભવિષ્યકાળ, હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. if he will have waiting for 2 hours, if he will have been waiting for 2 hours, comma, he will go back, he will go back. જો તેઓ 2 કલાકથી રમી રહ્યો હશે તો એ પાછો જશે. તો આમાં શું આવશે? ઇફ છે એટલે વિલ આવશે નહીં. તો શું આવશે? ઇફ he have been waiting for 2 hours, comma, he will go back, બરાબર. પછી હજી એક વાક્ય લઈએ. if you will not make mistake, if you will not make mistake, then you will not get perfection, બરાબર. જો તું ભૂલ નહીં કરીશ તો તું પરફેક્શન પ્રાપ્ત નહીં કરી, બરાબર. તો આમાં શું આવશે? એક તો ઇફ છે તો વિલ નહીં આવે, અને ઇફ છે તો ધેન નહીં આવે, એની જગ્યાએ કોમા આવશે, બરાબર. તો શું આવશે? ઇફ યુ, હવે નોટ છે એટલે શું આવશે? ડુ નોટ આવશે. ઇફ you do not make mistake, આમાં છે ને ડુ મિસ્ટેક ક્યારે ન હોય? ડુ મિસ્ટેક જો લખીએ ને તો એ ખોટું આવશે, બરાબર. હંમેશા મિસ્ટેક મેક જ થાય, બરાબર.
make mistake, comma, you will not get perfection. બરાબર, એમ ડીડ મિસ્ટેક ન હોય, ડીડ મિસ્ટેક કરીએ આપણે, ઇંગ્લિશમાં એવો વર્ડ નથી, બરાબર, તો આ ખોટું છે. શું આવે? મેડ મિસ્ટેક આવે. હું મેડ મિસ્ટેક, આ વાક્ય સાચું. હવે આપણે ઇફ નોટ વાળું લઈએ. અનલેસ, અનલેસ એટલે અનલેસનું લેવું. અનલેસ, અનલેસ જે આ બીજું છે ને અહીંયા આ લઈશું, વેન પછી લઈશું પહેલાં, બરાબર. હવે અનલેસ લઈએ, બીજો શબ્દ, બીજો વર્ડ અનલેસ. અનલેસ, અનલેસ એટલે જો નહીં, અથવા હિન્દીમાં કીધું અગર નહીં, તો એનું બીજું શું થાય? ઇફ નોટ. ઇફ પ્લસ નોટ, બરાબર. આના બરાબર આના બરાબર આ. તો હવે વાક્ય લઈશું, એમાં નોટ, ધેન, વિલ એવું નહીં આવશે. હવે આપણે ટાઈમ ઘણો થઈ ગયો, બરાબર, થોડુંક લઈ લઈએ, બરાબર, થોડાક વાક્ય લઈ લઈએ. શું લઈએ? ઇફ યુ વિલ નોટ ગીવ ધ રાઇટ આન્સર, ઇફ યુ will not give the right answer, then you will not pass. Then you will not pass. બરાબર. આપણે ડાયરેક્ટ અનલેસ ઉપર નહીં જાઓ, પહેલાં આપણે ઇફ નોટ લગાડશું, આ વિલ કાઢી નાખશું અને ઇફ નોટ લગાડીને પછી અનલેસ લગાડશું, બરાબર. તો શું આવશે? ઇફ આ જશે ને નોટ છે એટલે ડુ નોટ આવશે. ઇફ યુ ડુ નોટ ગીવ ધ રાઇટ આન્સર, કોમા, ધેન નીકળી જાય, આ તો સેમનું સેમ જ આવશે. યુ વિલ નોટ પાસ એક્ઝામ. હવે આપણે અનલેસ, અનલેસ બરાબર શું થાય છે કે ઇફ નોટ, તો એક તો ઇફ ને એક તો નોટ, એટલે ડુ નોટ એ નીકળી જાય, બરાબર. તો શું આવશે? ઇફની જગ્યાએ અનલેસ લખીએ તો અનલેસ you give the right answer, you will not pass exam. એ જ રીતે આપણે બીજું એક વાક્ય લઈએ. If I will not run fast, if I will not run fast, I will not lose the race. Sorry. I will not win the race. બરાબર. જો હું ફાસ્ટ નહીં દોડી તો હું રેસ જીતીશ નહીં, બરાબર. તો અહીંયા ઇફ કન્ડિશનલ વાક્ય છે, તો એને આપણે શું કરશું?
પહેલાં વિલ ગાયબ કરી નાખશું, વિલ, બરાબર. તો શું આવશે? ઇફ આઈ ડુ નોટ રન ફાસ્ટ, કોમા, આઈ વિલ નોટ વિન ધ રેસ, બરાબર. હવે આપણે ઇફ અને ડુ નોટની જગ્યાએ શું લગાડશું? અનલેસ. બંનેનો મિનિંગ એક જ છે. ઇફ નોટ કહો કે અનલેસ કહો, બે રીતે વાક્ય બનાવે. અનલેસ આઈ રન ફાસ્ટ, I will not win the race. બરાબર. હજી આપણે એક વાક્ય લઈ લઈએ. If the dog will not if the dog will not bark, then nobody will get afraid of it. ઈટ એટલે કે ડોગ. નોબડી નકાર છે, બરાબર. કોઈ પણ બીશે નહીં. જો ડોગ કોઈને ભસશે નહીં તો કોઈ પણ તેનાથી બીશે નહીં, બરાબર. ગેટ અફ્રેડ. હવે આપણે પહેલાં એને જે વિલ છે, દેન છે, એને આપણે સુધારશું. ઇફ ધ ડોગ, ડોગ છે એટલે ડઝ નોટ, બરાબર, ડઝ નોટ બાર્ક, નોબડી વિલ ગેટ અફ્રેડ ઓફ ઇટ, બરાબર. તો હવે આપણે આ ઇફ અને ડઝ નોટની જગ્યાએ અનલેસ લગાડીશું. તો શું આવશે વાક્ય? અનલેસ ધ ડોગ bark, if the dog bark, unless the dog bark, nobody will get afraid, એટલે બીવું, get afraid of. ડોગ લખાય પણ એ રિપીટેશન થાય એટલે ખોટું પડે, ઇટ, બરાબર. તો આજે મિત્રો આટલું જ. આપણે ફરી આગળ જોઈશું લેસન ટી વિશે. જય ગુજરાત, જય ભારત.